આજરોજ ભરૂચ મુકામે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ટેટ પરીક્ષાના વિરોધના ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। ભરૂચ જિલ્લા સંઘની અંદર ખૂબ મોટી સંખ્યામાં ધરણાની અંદર લગભગ 700 થી 800 શિક્ષકો ધરણા કાર્યક્રમમાં જોડાયા છે। 2010 પહેલાંના પ્રાથમિક શિક્ષકોને ટેટ પરીક્ષા ફરજિયાત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એના વિરોધની અંદર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાથી માંડીને દેશ લેવલ સુધીના વિવિધ આંદોલનના કાર્યક્રમો આવનારા દિવસોમાં યોજવામાં આવશે। આગામી ચોમાસુ સત્રની અંદર દેશના તમામ એમપીઝને દરેક જિલ્લા અને રાજ્યના હોદ્દેદારો આવેદનપત્ર આપશે અને ચોમાસુ સત્રની અંદર આનું સુધારા વિધેયક લાવવામાં આવે અને 2010 પહેલાંના તમામ શિક્ષકોને ટેટ પરીક્ષાની અંદરથી મુક્તિ આપવામાં આવે એ માટેના આંદોલનના કાર્યક્રમોની શરૂઆત આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમથી થઈ છે। આવનારા દિવસોમાં આનાથી પણ વધારે જલદ કાર્યક્રમો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા સંઘ દ્વારા આપવામાં આવશે અને તમામ શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહી ભરૂચ જિલ્લાના ધરણા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યા છે। હવે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે। અહીંથી તમામ હોદ્દેદારશ્રીઓ કલેક્ટર કચેરી જઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશે અને માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અમારી જે આ વાત છે આવેદનપત્રના માધ્યમથી પહોંચાડવામાં આવશે। પ્રદીપસિંહ રાણા, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। આજ રોજ અમારી સાથે જયમીનભાઈ અને જિલ્લા સંઘના ઉપપ્રમુખ ઇલિયાસભાઈ, ઇકબાલભાઈ, રાજીવભાઈ અને લગભગ 600ની ઉપર શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે। ટેટ પરીક્ષા મુદ્દે શિક્ષકોમાં ખૂબ જ નારાજગી વ્યાપી છે અને નિરાશા થઈ છે। આદરણીય સર્વોચ્ચ એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને આ શિક્ષકો આજે અહીંયા ઉપસ્થિત છે। ત્યારે અમે સુપ્રીમ કોર્ટને એક પુનઃ વિચારણા માટે આજે આવેદન પત્ર માનનીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અહીંયા કલેક્ટર શ્રી મારફતે આજે આવેદનપત્ર અમે આપીશું। આ સિવાયના પણ અમારા 20 મુદ્દા એવા કાર્યક્રમો છે કે જે શિક્ષકોને ખૂબ અસર કરે છે અને શિક્ષકોને પડતી મુશ્કેલીઓ બિન શૈક્ષણિક કામગીરીથી માંડીને તમામ મુદ્દાઓ સાથે અમે આજે આવેદનપત્ર આપવાના છે। પણ અમારો મુખ્ય મુદ્દો જે છે તે ટેટ પરીક્ષાનો જે અમે આજે પુનઃ વિચારણા માટે અહીંયા આવેદનપત્ર આપીએ છીએ। કારણ કે અમને એક વસ્તુ તો એવી થઈ જ છે કે ટેટ પરીક્ષા જ્યારે પાછલા અસરથી લાગુ પડતી હોય તો પાછલી અસરથી 2005 પછીના શિક્ષકોને પણ ઓપીએસ આપી દે તો પછી અમારે ટેટ પરીક્ષા આપવામાં કોઈ પ્રશ્ન નથી। તમામ કર્મચારીઓને પેન્શન યોજનામાં સમાવી લે અને ફિક્સ પગાર યોજનાને નાબૂદ કરી દે તો અમે બધા ટેટ પરીક્ષા આપવા તૈયાર છીએ।